નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે એક સ્ટોરી એટલે કે એક વાર્તા જોઈ, બરાબર. એ વાર્તાનું નામ શું હતું? તો ચાલાક ગધેડો અને તેની ભારે ગુણ, બરાબર. એ વાર્તા આપણે આખી જોઈ. હવે આજે આપણે શું જોવાનું છે? તો રાજુને ચીચવાની સવારી કરવી છે. શું કહે છે? કે રાજુને ચીચવાની સવારી કરવી છે. દેખાય છે આ શું છે? તો ચીચવો, બરાબર. અને આ કોણ છે? તો રાજુ. રાજુ એ ચીચવા ઉપર બેઠો છે, બરાબર. તો રાજુને ચીચવાની સવારી કરવા મિત્રની જરૂર છે, બરાબર. ચીચવા ઉપર રાજુ બેઠો છે અને એની સવારી કરવા માટે એને કોણ જોઈએ છે? તો એક મિત્ર જોઈએ છે, બરાબર. હવે આપણે ચીચવા ઉપર એકલા તો બેસી શકીએ નહીં, સામે બીજું કોઈ વ્યક્તિ જોઈએ બેસવા માટે, બરાબર. તો રાજુની મદદ કરવા રાની આવે છે, બરાબર. રાજુની મદદ કરવા કોણ આવે છે? તો રાની. તમને ચીચવા ઉપર દેખાતું હશે કે આ રાજુ છે અને આ રાની છે, બરાબર. બંને ચીચવા ઉપર બેઠા છે. હજુ પણ રાજુ ચીચવાની સવારી કરી શકતો નથી. હજુ પણ રાજુ છે એ ચીચવાની સવારી કરી શકતો નથી. કેમ કે રાની કરતાં રાજુનું વજન કેવું છે? તો વધારે છે, બરાબર. તમે તેનું કારણ કહી શકશો? સાચા જવાબ ફરતે ગોળ કરો. રાજુ રાની કરતાં ભારે કે હલકો છે? તો શું આવશે? તો રાજુ રાની કરતાં કેવો છે? તો ભારે છે, બરાબર. કેમ ભારે છે? જો તમને ચીચવા ઉપર આ ચિત્રમાં દેખાતું હશે કે ચીચવા ઉપર આ રાજુ અને આ રાની બંને બેઠા છે અને ચીચવો કઈ બાજુ નમી જાય છે? તો રાજુ બાજુ નમી જાય છે, બરાબર. કેમ નમી જાય છે? કેમ કે રાનીનું વજન રાજુ કરતાં કેવું છે? તો વધારે છે, બરાબર. જેનું વજન વધારે હોય, જે બાજુ વજન વધારે હોય એ બાજુ ચીચવો નમી જાય, બરાબર. એટલે રાજુ રાની કરતાં કેવો છે? તો ભારે છે, બરાબર. અસલમ તેની મદદ કરવા આવે છે. ચિત્ર તરફ જુઓ, બરાબર. હવે આ ચિત્ર બધાને દેખાતું હશે, બરાબર. આ રાજુ છે, આ રાની છે અને આ અસલમ છે, બરાબર. હવે કોણ? પહેલાં રાજુ અને રાની બે જ હતા, બરાબર. એટલે રાજુનું વજન વધારે હતું એટલે ચીચવો રાજુ બાજુ નમી ગયો. હવે રાજુ એકલો બેઠો છે, બરાબર. અને બીજી બાજુ રાની, અને રાનીની પાછળ કોણ બેઠું છે? તો અસલમ બેઠો છે, બરાબર. એટલે ચીચવો કઈ બાજુ નમે છે? તો કઈ બાજુ નમે છે? રાની અને અસલમ બાજુ નમે છે, બરાબર. કેમ કે રાજુ કરતાં રાની અને અસલમનું વજન કેવું છે? તો વધારે છે. એટલે ચીચવો કઈ બાજુ નમ્યો? તો રાની અને અસલમ બાજુ, બરાબર. તો તમે કહી શકશો કે ચીચવો કેમ બીજી તરફ નમ્યો? તો શું કહેશો તમે? કે રાજુ એ રાની અને અસલમ કરતાં કેવો છે? ભારે છે કે હલકો છે? તો શું આવશે? હલકો છે, બરાબર. રાજુ એ રાની અને અસલમ કરતાં કેવો છે? તો હલકો છે. અને રાની અને અસલમ એ રાજુ કરતાં કેવા છે? તો ભારે છે, બરાબર. હવે આ અસલમ તમને દેખાય છે અને એની બાજુ એના હાથમાં શું છે? તો બેગ છે, એટલે કે દફતર છે, બરાબર. તો રાજુ શું કહે છે? મને એક યુક્તિ સૂઝી, હું મારું દફતર મારી સાથે રાખીશ. શું કહે છે? કે મને એક યુક્તિ સૂઝી, એટલે કે એક વિચાર આવ્યો કે હું મારું દફતર મારી સાથે રાખીશ, બરાબર. એવું કહે છે. કોણ કહે છે? તો રાજુ. અમને ચીચવાની સવારી કરવાની મજા આવે છે. કેમ મજા આવે છે? તો તમને દેખાશો છે, આ છેલ્લા ચિત્રમાં તમને દેખાય છે કે જો આ ચીચવો છે, બરાબર. ચીચવાની ઉપર એક બાજુ રાજુ છે અને રાજુની પાસે શું છે? તો બેગ, એટલે કે દફતર એણે મૂક્યું છે, બરાબર. રાજુ સાથે શું છે? તો બેગ છે. અને બીજી બાજુ કોણ છે? તો રાની અને અસલમ છે, બરાબર. રાની અને અસલમ ચીચવા ઉપર બેઠેલા અને એક બાજુ રાજુ હતો, બરાબર. એટલે એ વજન કોનું વધારે હતું? તો અસલમ અને રાનીનું, બરાબર. એટલે ચીચવો કઈ બાજુ નમી જતો હતો? તો રાની અને અસલમ બાજુ, બરાબર. એટલે હવે રાજુએ શું વિચાર્યું? કે હું મારું દફતર મારી સાથે રાખીશ, બરાબર. એટલે હવે રાજુ શું કરે છે? કે એનું દફતર એની સાથે મૂકે છે અને બીજી બાજુ કોણ બેસે છે? તો રાની અને અસલમ, બરાબર. એટલે બંને બાજુ કેવું થાય છે? વજન બંને બાજુ સરખું રહે છે, બરાબર. બંને બાજુ વસ્તુઓ સરખી છે, બરાબર. એટલે વજન કેવું રહે છે ચીચવાનું? તો સરખું, એટલે કે
સમાન રહે છે, બરાબર. એટલે શું કહે છે એ લોકો કે અમને ચીચવાની સવારી કરવાની મજા આવે છે, બરાબર. સમજ પડી બધાને? હવે આગળ જોઈશું. હવે આગળ જોઈએ આપણે કે ભારે તથા હલકું, બરાબર. ભારે અથવા હલકું. ઉદાહરણ જુઓ. આપેલી બે વસ્તુમાંથી કઈ વસ્તુ ચીચવો નીચે જશે? આપેલી બે વસ્તુમાંથી કઈ વસ્તુ તરફ ચીચવો નીચે જશે? હવે તમને ઉદાહરણ બતાવ્યું છે કે તરબૂચ છે અને બીજું તમને દેખાય નારંગી જેવું દેખાય છે, બરાબર. તો એ શું છે? અરે તરબૂચ ક્યાં ને કઈ બાજુ આવશે? તો આ ચીચવો જે બાજુ નમ્યો છે ને એ બાજુ, બરાબર. કેમ કે તરબૂચ કેવું છે? તો ભારે છે, બરાબર. એનું વજન કેવું છે? તો વધારે છે. એટલે ચીચવો જે બાજુ નમે એ બાજુ તરબૂચ આવશે અને આ છે તે આ બાજુ આવશે, બરાબર. હવે એના પછી વધારે ભારે વસ્તુને ચીચવા પર યોગ્ય સ્થાને દર્શાવો, બરાબર. ભારે વસ્તુ હોય તેને ચીચવા પર આપણે બતાવવાની છે. હવે તમને દેખાય છે કે આ માટલું છે અને આ શું છે? તો દૂધની બોટલ જેવું છે, બરાબર. તો આ માટલું છે એ ક્યાં આવશે? તો આ બાજુ, જે બાજુ ચીચવો નમી ગયો છે, બરાબર, એ બાજુ આવશે, આ બાજુ. અને આ દૂધની બોટલ છે તે અહીંયા આવશે, બરાબર. દૂધની બોટલ હલકી છે અને આ માટલું કેવું છે? તો ભારે છે, બરાબર. પછી આ ગ્લાસ છે અને આ શું છે? તો જગ જેવું છે, જગ છે, બરાબર. તો ગ્લાસ ક્યાં આવશે? તો અહીંયા આવશે, ભારે વસ્તુ, બરાબર. અને આ જગ હલકી વસ્તુ. જે બાજુ ચીચવો નમી જાય એ વસ્તુ કેવી કહેવાય? ભારે આવે, એ બાજુ ભારે વસ્તુ આવે. અને જે બાજુ ચીચવો ઊંચો રહે એ બાજુ વસ્તુ કેવી આવે? તો હલકી આવે, બરાબર. હવે આપણે જોઈશું આ ટબલર જેવું છે, બરાબર. અને બાજુમાં શું છે? તો ડોલ. તો ડોલ ભારે કહેવાય, તો બરાબર. તો ચીચવો જે બાજુ નમી ગયો છે એ બાજુ શું આવશે? ડોલ. અને ટબલર છે એ ક્યાં આવશે? તો અહીંયા ઊંચો છે એ બાજુ, બરાબર. હવે ફરીથી એકવાર જોઈએ કે તરબૂચ અહીંયા આવશે અને નારંગી અહીંયા આવશે. પછી માટલું ક્યાં આવશે? તો આ બાજુ ભારે નમી ગયો છે તે બાજુ, અને આ અહીંયા આવશે. હવે બે ગ્લાસ છે, એ ગ્લાસ કેવી છે? તો ભારે છે, બરાબર. તો એ આ બાજુ આવશે અને જગ અહીંયા આવશે. હવે ડોલ કેવી છે? તો ભારે છે, બરાબર. તો ચીચવો જે બાજુ નમી ગયો છે એ બાજુ ભારે વસ્તુ, જે બાજુ ચીચવો ઊંચો છે એ બાજુ હલકી વસ્તુ, બરાબર. હવે શું કીધું છે? હલકી વસ્તુને રંગો, બરાબર. એટલે હલકી વસ્તુ હોય ત્યાં તમારે રંગ પૂરી દેવાનો. ટેનિસનો દડો અને ફૂટબોલ. તો ટેનિસનો દડો હલકો હોય કે ફૂટબોલ હલકો હોય? તો શું હોય? તો ટેનિસનો દડો. એટલે આ શું છે? હલકું. એટલે તમારે અહીંયા રંગ પૂરવાનો, બરાબર. હવે બીજું તો દફતર અને કંપાસ. તો દફતર ભારે હોય કે કંપાસ ભારે હોય? તો શું ભારે હોય? તો દફતર. અને હલકું શું હોય? તો કંપાસ, બરાબર. તો અહીંયા આપણે રંગ પૂરવાનો છે. સમજ પડી બધાને? હવે તમારે ટેક્સ્ટ બુકની અંદર કરવાનું છે, બરાબર. થેન્ક યુ.